એ પહેલા સર્વ વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આ પ્રાર્થનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, સર્વ શિવ સુખી થાવ. નવ તત્વ, નિર્જરા તત્વ, બાહ્ય તપની વાત કરતા પહેલા આજે એક સુંદર કથાનકથી વાત કરવી છે. બહુ સુંદર વાત અંદર આવે છે. સૌરાષ્ટ્રમાં એક સંત પુરુષ થઈ ગયા, સંસારમાં રહેતા હતા. ખીમાભાઈ એમનું નામ, ખીમાભાઈ ભગત તરીકે ઓળખાય. ગામમાં એમનું ખેતર, ખેતી કરે, ભગવાનની સુંદર ભક્તિ કરે, ભગવાન પર અદ્ભુત શ્રદ્ધા. એક વખત એક ગામમાં એક અતિથિ આવ્યા, બ્રાહ્મણ આવ્યા. કોકે કીધું હશે કે ભાઈ આ અહીંયા ભગતનું ઘર છે, એટલે બ્રાહ્મણ ભગતની ઘેર પહોંચ્યા. ભગત તો ખેતરે ગયા હતા, ઘરમાં એમના પત્ની હતા. પત્નીએ બ્રાહ્મણ અતિથિને આવકાર આપ્યો. જૂના જમાનાની પદ્ધતિ હતી, અતિથિ અજાણ્યો હોય પણ એને ઘરમાં આવકાર આપે. આજે પદ્ધતિ બિલકુલ નિર્મૂળ થઈ ગઈ છે. આજે કોઈ અજાણ્યાને કોઈ ઘરમાં આવવા ન દે, બરાબર ને? આવવા દે તો બહુ મુશ્કેલી, કોઈને ખબર ના પડે કે આ વ્યક્તિ કેવી છે. પણ પહેલા જમાનામાં સામાન્ય વ્યક્તિઓ પણ પાપથી ડરતી હતી, એટલે લોકોને એકબીજા પર વિશ્વાસ હતો. બ્રાહ્મણ અતિથિ ઘરમાં આવ્યા અને એમની પત્નીએ એમનો આદર સત્કાર કર્યો, એમને ખાવાનું પીવાનું આપ્યું. બ્રાહ્મણ ખુશ થઈ ગયા અને ખીમા ભગતની થોડી વાત નીકળી એટલે બ્રાહ્મણ જ્યોતિષ હતા, એટલે એમ ટીપણું કાઢ્યું અને પત્નીને કીધું કે ભાઈ અત્યારે તમારા ખીમા ભગતનું શનિની 7.5ની પનોતી ચાલે છે, એ બી લોખંડના પાયે ચાલે છે. બ્રાહ્મણ પત્ની કે બરાબર છે જ્યોતિષ ભાઈ, પણ આ લોખંડની પનોતી ચાલે છે, એમાં ખીમા ભગતને શું થશે? બ્રાહ્મણ પંડિત કે ખીમા ભગતને હવે કમાવા માટે ગામત્રે ફરવું પડશે, ગામે ગામ જવું પડશે, આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે, લોખંડના પાયે ચાલે છે. બ્રાહ્મણ પત્ની ખેમા ભગતની જેમ પ્રભુ પરાયણ હતા. એમને જ્યોતિષને કીધું બ્રાહ્મણને કે બ્રાહ્મણ, ખીમા ભગત તો એ ખેતરમાં જઈને આરામ કરે છે, ખેતી કરે છે ને આરામ કરે છે. એમને કઈ આર્થિક ધન કમાવા માટે ગામત્રે જવાની જરૂર નથી પડતી, પણ આ તમે ધન કમાવા માટે તમે ગામતરું કર્યું છે. પેલા બ્રાહ્મણને કહે છે બ્રાહ્મણ પત્ની, હા ખેમાભાઈ, ગામતરું તો તમે કર્યું છે. એક ગામથી બીજે ગામ તમે પૈસા કમાવા માટે ફરો છો, ભિક્ષા માટે ફરો છો, પણ ખીમા ભગત તો હરિના ભગત છે, એને કોઈની જરૂર નથી. બ્રાહ્મણ સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પત્ની કહે છે કે જેને હૃદયમાં ભગવાન હોય એને બીજા કશાની જરૂર હોતી નથી. વાત આ છે, જેને હૃદયમાં ભગવાન છે, જેને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, એ બીજે ક્યાંય દોડતો નથી. આજે કશુંક થયું એટલે સીધા જ્યોતિષ પાસે, અને જ્યોતિષ કે ભાઈ શનિદેવની છે, એટલે શનિદેવ હનુમાનના 40 ગણવા બેસી જાય. શનિવાર હનુમાનના દર્શન કરતા થઈ જાય. સહેજીની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ડૂબી જાય. માનસિક પરિસ્થિતિ આવી છે. જેને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે
એ બીજે કશે જાય નહીં. હા, લોકોના મનમાં થોડી અહીંયા ગેરસમજ બી હોતી હોય છે કે ભાઈ ભગવાન તો વિતરાગ છે. વિતરાગ ભગવાન આપણને શું આપે? બરાબર ને ઇન્દિરાબેન? ભગવાન તો વિતરાગ છે. વિતરાગ કશું આપણને આપે? તો દુઃખ પડે તો કોની પાસે જવું? અરે શાસ્ત્રકારો કહે છે વિતરાગતા તો ભગવાનનો એક ગુણ છે. ભગવાન તો અનંત ગુણના માલિક છે. કરુણા, પ્રેમ એમના હૃદયમાં વસેલું છે. તીર્થંકર નામ કર્મ એમને કયા કારણ? પહેલું કારણ કે એમનું પરાર્થકરણ. ભગવાન હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હતા અને તેથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એમને ઉપદેશ આપવાની જરૂર હતી નહીં, પણ જગતના જીવોનું કલ્યાણ થાય એ કરુણા ભાવથી જગતના જીવોને એમને ઉપદેશ આપ્યો. 1600 પ્રહરની દેશના ભગવાને શેના માટે કરી? જો વિતરાગ હોય, કરુણા ભાવ ના હોય તો આ એમને દેશના આપવાની જરૂર હતી નહીં ના, પરંતુ ભગવાન પ્રેમથી ભરેલા છે, કરુણાથી ભરેલા છે, એટલે આપણે બીજે કશે જવાની જરૂર નથી. હા, જો આપણે ત્યાં પ્રાર્થના સૂત્ર છે, ભગવાને 13 પ્રાર્થનાઓ કરીએ છે. ભગવાન જો વિતરાગતા હોય તો પ્રાર્થના કરવાની જરૂર શું? ઇન્દિરાબેન, સંતોષબેન? જી ગુરુજી. ભગવાનની પ્રાર્થના કે જય ભગવાનના વિરાજ. પ્રભાવથી આપણને બધું પ્રાપ્ત થાય. હા, દુઃખ સંસારમાં આવતું હોય છે, મનમાં સમાધિ અસમાધિ થઈ જાય ત્યારે અસમાધિ દૂર કરવા માટે કહે છે બીજે કશે પાસે જતા નહીં, તમે ભગવાન પાસે જાઓ. જો ભગવાન પર શ્રદ્ધા બીજે જાઓ ને તો ભગવાન પર અશ્રદ્ધા છે એવું થાય. અને ભગવાનની અશ્રદ્ધા એટલે સંકિતનો નાશ, મિથ્યાત્વ. સંભવનાથ ભગવાનનું સ્તવન છે, સંભવ જીનવર વિનંતી અવધારો ગુણ જ્ઞાતા રે. એમાં છેલ્લી ગાથા છે, દેશો તો તુમ હી ભલા બીજા તો નવી આચ્યું રે. બરાબર? વાચક યશ કહે મારે મુજે સાચું. બરાબર? એટલે ભગવાન તું આપીશ એ જ મારે સાચું છે, મારે બીજા કશા કોઈ પાસે જવું નથી. ભગવાન પરની આ શ્રદ્ધા, આ સમ્યક્ત્વ આપણને આ દાખલો કહે છે ગમે તેવું દુઃખ પડે તમે આડેધડ દોડધામ કરતા નહીં, ભગવાનને ચરણે જાઓ, ભગવાન પર શ્રદ્ધા રાખો. જે મળે છે કર્મનું ઉદય છે એમાં ક્ષમતા રાખો અને સમાધિ રાખી ભગવાનના શરણે જાઓ તો તમારા કર્મનો જે ઉદય છે એ ક્ષમતાપૂર્વક જતો રહેશે. કર્મનો ઉદય, વિપાકોદય થયો છે એ ક્ષમતાપૂર્વક જતો રહેશે. નવા કર્મ તમે બાંધશા નહીં, અસાતા વેદનીના નવા કર્મો તમે બાંધશા નહીં અને તમારા કર્મો ખપાશે. કર્મ નિર્જરા, આ એક કર્મ નિર્જરા છે. ભગવાનને આવેલા પરિસહોને સહન કરવા એ નિર્જરા છે. આજે એ વાત આપણે કરવાની છે. નિર્જરા તત્વ, 6 બાહ્ય તત્વ, 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપ. બરાબર? આપણે 4 બાહ્ય તપની કઈ રીતે વાત કરી હતી, બરાબર છે સંતોષબેન? સૌથી પહેલું અણસણ, પછી બીજું પછી વૃત્તિ સંક્ષેપ, પછી રસ ત્યાગ. અને હવે આજે આપણે થોડી ગઈ વખત વાત કરી હતી કાય કલેશ. કાય સંલિનતા એટલે શું? કાય સંલિનતા એટલે શાસ્ત્રમાં કીધું છે પ્રયત્ન પૂર્વક શરીરને સ્થિર રાખવું, શરીરની પ્રવૃત્તિઓ ઓછી કરવી, એ કાય સંલિનતા. આપણે સંલિનતા બહુ મોટું તપ કીધેલું છે. સંતોષભાઈ એના 4 ભાગ પાડવામાં આવ્યા છે. સંલિનતા તપમાં 4 ભાગ પાડવામાં આવ્યા છે. સૌથી પહેલું શું છે? ઇન્દ્રિય જય. ઇન્દ્રિયોને
ઇન્દ્રિયો પરનો કાબુ, ઇન્દ્રિયોને ગમે તેમ કોઈ વિષયોમાં ખોરવવી નહીં, એ ઇન્દ્રિય જય. વિજાતીય દેખી એ આંખ ત્યાં જતી રહે, સુંદર ગાયનો સાંભળી કાનમાં મન ત્યાં જતું રહે, ખાવાનું દેખી ખાવાનું મન થાય. આ બધું શું છે? ઇન્દ્રિયોની ભાગદોડ છે. આ વિષયોમાંથી બહાર આવી જવું હોય ઇન્દ્રિય જાય, એ પહેલી સંલિપ્તતા. પછી બીજી સંલિપ્તતા કઈ છે? કસાય જાય. ચાર ભાગ પાડવામાં આવ્યા છે. કસાય જાય, કસાય જાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ ઉપરનો વિજય. ક્રોધ કરવો નહીં, માન કરવું નહીં, લોભ કરવો નહીં, માયા કરવી નહીં, આ બધું કસાય જાય, આ સંલિપ્તતા. પછી ત્રીજું છે યોગ નિરોધ, એટલે કાય સંલિપ્તતા, કાયાને સ્થિર રાખવી. અને ચોથું છે સૌથી અગત્યનું છે વિવિક્ત ચર્યા, એટલે દોડધામ કરવી નહીં, ખોટે ઠેકાણે દોડધામ કરવી નહીં. આજે છે ને દોડધામ બહુ વધી ગઈ છે. તમે માણસે પૂછો તો ભાઈ સવારે હું પ્લેનમાં મુંબઈ જઈ આવ્યો, પછી મુંબઈથી 2 કલાક મારે કામ હતું, પછી ત્યાંથી સીધો દિલ્હી ગયો, અને દિલ્હી મારું કામ રાત્રે ફ્લાઇટમાં બરોડા પાછો આવી ગયો. દોડધામ વધી ગઈ છે. પાલીતાણા ગયા, સવારે ગયા, સાંજે પાછા ગયા. હા, દોડધામ, બધે દોડધામ, ક્યાંય શાંતિ નહીં, ક્યાંય શાંતિથી બેસવાનું નહીં, ક્યાંય સ્થિરતા નહીં. જો આજે જમાનામાં જે રોગો વધ્યા છે ને, એનું એક કારણ આ પણ છે. જે દોડધામ કરે ને એને શું હોય? ચિંતા હોય, એન્ઝાયટી હોય. બરાબર ને? દોડધામ કોણ કરે? ચિંતા વગર માણસ દોડધામ કરે. મારો ઓર્ડર ત્યાંથી ત્યાં જતો રહેશે, પછી એને મળું, પછી આ ઓર્ડર લઈ આવું, આ બધી ચિંતા રહ્યા કરે, એન્ઝાયટી હોય. શું હોય એને? ડિપ્રેશન આવી જાય, ના થાય તો ડિપ્રેશનમાં આવી જાય. એટલે આ બધાને કારણે શરીરના અને માનસિક રોગો ઉભા થાય છે. આ દોડધામના હિસાબે આજે શરીરના કેટલા માનસિક ઘણા રોગો વધી ગયા છે. એટલે ભગવાન કહે છે કે તમે દોડધામ નહીં કરો. સાધુ ભગવંતો વિહાર કરે તો વિહાર કરવામાં જે સહન કરવું પડે એ બધું આ વિયુક્તચર્યામાં આવી જાય. એ આ વિયુક્તચર્યા. આજે આપણે વાત કરી છે કાય સંલિપ્તતા, એટલે શરીરની સ્થિરતા. જો સાયન્સમાં કીધું છે કે મન અને શરીર બંને એકબીજા સાથે સંકળાયેલા છે. મન ચંચળ હશે તો શરીર ચંચળ, અને શરીર ચંચળ હશે તો મન ચંચળ. બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. બરાબર છે? તમે જોજો કેટલાક ના બેઠા હોય તો પગ હલ્યા કરે. બરાબર? જી. પગ હલવાનું કારણ શું? દિશા. સ્થિરતા નથી, સ્થિરતા નથી. તો કેમ નથી? જો વિજ્ઞાનમાં એને શું કીધું છે? રેસ્ટલેસ લેગ સિમ્પટોમ્સ, RLS, એને રોગનું નામ આપ્યું છે. બેઠા બેઠા પગ હલાવે એ રોગ છે. તે રોગ કેમ છે? એનું કારણ શું? એનું મન અસ્થિર છે, મન ચંચળ છે. એ ચંચળ મન જ્યારે બેઠે છે ત્યારે પગને હલાવે છે, અને એના દ્વારા એ પોતાની ચંચળતા ને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે જ્યાં સુધી શરીર સ્થિર ના થાય ત્યાં સુધી મન સ્થિર ના થાય, અને જ્યાં સુધી મન સ્થિર ના થાય ત્યાં સુધી સમાધિ ન મળે. એટલે કાય સંલિપ્તતા જે છે એ શરીરને સ્થિર રાખવાનું છે. એના માટે કે મન સ્થિર થાય, મન સ્થિરતા થાય તો મનની સમાધિ મળે. આજે આપણે ખૂબ ખૂબ સુંદર વાત શાસ્ત્રમાં લખી છે કે કાય સ્થિરતાનો તમારે અભ્યાસ કરવો જોઈએ. કાયોસર્ગ શું છે? તમે સામાયિકમાં બેઠા તો શરીર હલાવવાની પણ ના પાડી છે. બરોબર ને? ઇન્દિરાબેન, સામાયિકમાં શું? શરીરને સ્થિર રાખો. શરીરને સ્થિર રાખશો તો મન સ્થિર થશે. જે પ્રતિક્રમણ કરતા હોય ને, પ્રતિક્રમણમાં બી એક નિયમ આવે. શું? કે શરીરને ડોલાવવું નહીં. બરાબર છે? શરીરને સ્થિર રાખવું. શરીરને સ્થિર રાખવાથી મન સ્થિરતા રહે, મનનું ધ્યાન વધે, કોન્સન્ટ્રેટ એકાગ્રતા વધે. તમે જે કરતા હોય એમાં મનની એકાગ્રતા થાય, ને મનની એકાગ્રતા વધે તો સમાધિ પ્રાપ્ત થાય. એટલે આ જેના પગ ચંચળ છે ને
તો વિજ્ઞાન બી એને શું કહે છે, ભાઈ એને બી એન્ઝાયટી છે એટલે એની દવાઓ કરાવો. આજે વિજ્ઞાનમાં આજે સાયન્સ સાયકોલોજીસ્ટ ને પણ આવા લોકો જે RLS હોય, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, એ બધા ને ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે. એટલે કાય સંલિનતા જે શરીર જે મન ચંચળ છે એને દૂર કરવાનું એક સુંદર છે. શાસ્ત્રમાં કહે છે આ કર્મ નિર્જરા કરવાનું એક સુંદર સાધન છે કે જે તમે કાયાને સ્થિર કરશો તો મન સ્થિર થશે. મન સ્થિર દ્વારા તમે તમારી સાધના અને સમાધિ સુંદર રીતે પ્રાપ્ત કરી શકશો. તો આ કાય સંલિનતા. પછી એની આગળ કાય કલશ. બરાબર છે. કાય સંલિનતામાં આપણે ત્યાં પ્રસંગો ખૂબ સુંદર આપવામાં આવે છે. એક છે ખંતક મુનિ. કદાચ આપણે બધાએ નામ સાંભળ્યું હશે, ઇન્દિરાબેન. જી જી. ખંતક મુનિનો બહુ સુંદર પ્રસંગ છે કે કાય સ્થિરતા શું છે. આપણા મુનિ ભગવાન તો કાય સ્થિરતા કેવી સુંદર રીતે કરતા હતા. ખંતક મુનિ અદ્ભુત તપસ્વી છે. માસક શમનને પારણે માસક શમન કરે છે. એ વિહાર કરતા કરતા પોતાના બહેનના રાજ્યમાં આવે છે. પોતાના બનેવી પોતે રાજાના દીકરા છે અને એમના બનેવી બી રાજા છે. અને એ વિહાર કરતા કરતા એના રાજમાં આવે છે. એક એમના બહેન અને રાજા ઝરૂખે બેઠેલા હોય છે અને બહેનની નજર દૂર ખંતક મુનિ પર પડે છે. પોતાના ભાઈને ઓળખી જાય છે કે મારા ભાઈ આવી રહ્યા છે. એનું ક્રૂર શરીર જોઈને એની બહેનને અત્યંત દુઃખ થાય છે અને આંખમાંથી આંસુ પડે છે. રાજા ત્યાં બેઠેલા જુએ છે. એ વિચાર કરે છે કે આ જે દૂરથી જે મુનિ આવે છે એમને ખબર નથી કે આ મારા શાળા છે. ત્યાં મારી પત્નીનો કોઈ પ્રેમી. હા કોઈ પ્રિયતમ લાગે છે. એટલે પોતે ત્યાંથી પોતાના રાજના જે મારાઓ છે એમને મોકલે છે અને કહે છે કે જે પેલા મુનિ દેખાય છે એને તમે જેલમાં લઈ જાઓ અને ચામડી ઉતારી કાઢો. અને આ મારાઓ ત્યાં એને જેલમાં લઈ જાય છે અને ખંતક મુનિની ચામડી ઉતારે છે. ત્યારે ખંતક મુનિ મહારાણ કહે છે કે હું બિલકુલ સ્થિર ઉભો રહીશ. સાંભળો કાયાની સ્થિરતાની વાત. હું બિલકુલ સ્થિર ઉભો રહીશ. તમે મારી ચામડી તમને ઉતારતા તમને સહેજ બી મુશ્કેલી ન પડે એ રીતે કાળજી લઈશ. તમે શાંતિથી મારી ચામડી ઉતારો. ત્યાં આગળ ખંતક મુનિ તો પોતાની કાયાને સ્થિર કરે છે. પોતે આત્મ ધ્યાનની અંદર ચડી જાય છે અને ત્યાંને ત્યાં ચામડી ઉતરે છે. આ બાજુ પોતાની કાયાનો ત્યાગ કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય છે. વાત એ છે કે કાયાની સ્થિરતા આજે સાધુ ભગવંતો સુંદર રીતે કરે છે. એમની સાધના અને સમાધિ આ કાય સંલિનતા નામના તપની વાત છે. બરાબર છે. હવે આગળ કાય કલેશ. જો આપણે ત્યાં કાય કલેશની બહુ સુંદર વાત કરવામાં આવી છે. કાય કલેશ એટલે કાયને કષ્ટ આપવું, કેવું સહન થાય એવું. આપણે ત્યાં પેલા હજુ બી એવા કેવા બધા પ્રયોગો કરવાવાળા હોય છે તો શું ગાલમાં સોય ગોચે ને બીજા ગાલેથી બહાર નીકળે, પછી અગ્નિ પર ચાલે, બધું હોય છે ને. તો ફોરેનમાં એવા પ્રયોગો થતા હોય છે. શેખરભાઈ બરાબર ને? અગ્નિ પર ચાલે તો ફોરેનમાં બી થતા હોય છે. તો આ બધું કાય કલેશ નથી. આપણે જે કાય કલેશ તપની વાત કરી છે આ નથી. આપણે ત્યાં સહન ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી આ શરીર સહન કરી શકે ત્યાં સુધી. તપ ક્યાં સુધી કરવાનું? આ શરીરને ઇન્દ્રિયોને નુકસાન ન થાય ત્યાં સુધી. આ કાય કલેશની વાત કરી છે આપણે ત્યાં. બરાબર છે. બીજો કાય કલેશ અગ્નિ પર ચાલો, મોઢામાં ઘાસ તેલ નાખી અને મોઢામાંથી આગ પ્રગટાવો, આ બધા જાદુના ખેલો, આ કાય કલેશની વાત આપણે ત્યાં છે નહીં. જો આપણે ત્યાં કાય કલેશ છે ને, સાધુ ભગવંતોમાં આપણે 22 પરિસરની વાત કરી હતી. બરાબર? તો હા,
તો કયા પરિસો એમને સહન કરવાના હોય છે? સંતોષબેન, સુધા, ભૂખ, તરસ, ભૂખ પરિચય, તરસ પરિચય, પછી પછી વ્યાર કરતા વખતે કાય ક્લેશ નહીં માનવાનું. ઉષ્ણ પરિચય, શીત પરિચય. પછી ડાંસ પરિસહ, બરાબર. મચ્છરોનો ઉપદ્રવ આવે શાંતિથી સહન કરવાનો, આ બધું કાય કલેશમાં આવે છે. પછી વસ્ત્રો, મેલા વસ્ત્રો પહેરે, જીણ વસ્ત્રો પહેરે, એ બધું કાય કલેશમાં આવે કે શરીરના જીણ વસ્ત્રો એમને ઠંડી સહન કરવી પડે, એકદમ જાડા વસ્ત્રો પહેરે તો ગરમી સહન કરવી પડે. આ બધું કાય કલેશમાં આવે છે. એટલે કાય કલેશ, આપણે ત્યાં કાય કલેશમાં શું છે? મનની સમાધિ સચવાય એ રીતે કાય કલેશ કરવાનો છે. આજે આપણે શરીરને શું થઈ ગયું છે? શરીરને આર પંપા, શરીરને એવું સાચવીએ છે કે ઘરમાં શેખરભાઈ એસી હોય અને ટેમ્પરેચર પછી 22 ડિગ્રી જ જોઈએ, 26 ડિગ્રી બી ના ચાલે. બરાબર. આજે પરિસ્થિતિ આપણી શરીર સાચવવાની, શરીરને એટલા આળ પંપાળ કરીએ છે, શરીરને ખુલ્લે પગે ચાલવાની તો વાત જતી રહી. હવે ચાલવા માટેના બૂટ જુદા, દોડવા માટેના બૂટ જુદા, ઘરમાં પહેરવાના ચંપલ જુદા, બહાર ચાલવાના ચંપલ જુદા. ખુલ્લા પગે ચાલો. આજે જે લોકો હેલ્થ માટે અવેર છે શેખરભાઈ, એ લોકો જાણે છે ખુલ્લા પગે ચાલવાના કેટલા ફાયદા છે. ખુલ્લા પગે ચાલો તો અમુક એના પોઈન્ટો દબાય જે તમારા શરીરને એકદમ સ્વસ્થ રાખે. આપણે તો જીવદયાની વાત છે, એ સાથે સાથે કાય કલેશની બી વાત છે કે તમે ખુલ્લા પગે ચાલો તો નાના નાના જીવની રક્ષા થાય. એ તો થાય, એ ઉપરાંત તમે તમારી કાયાને આડમ પપ્પાળ કરતા નથી. કાયાના, જો આપણે ત્યાં સૌથી પહેલું શરીરને પ્રત્યેનું જે આસક્તિ છે એને તોડવાની વાત છે. એ આસક્તિ તોડવા માટે કાય કલેશની વાત છે. તમે ગરમી સહન કરો, ઠંડી સહન કરો, તમે તપ કરો, આ બધું શું છે? કાય કલેશ છે. બરાબર છે. તો આ કાય કલેશ આપણે ત્યાં ખૂબ સારી રીતે જે કરવાનો છે એની અંદર આ બધી વાતો છે કે તમે સુધા સહન કરો. 22 પ્રકારના પરિસહો તમે ક્ષમતાપૂર્વક સહન કરો. પ્રસંગો આપણે ત્યાં એક અદભુત પ્રસંગો કાય કલેશના છે. શાલિભદ્ર, પોતે શાલિભદ્રનું શરીર શાસ્ત્રમાં એવું સુકુમળ છે કે સૈનિક મહારાજા એને બાથ ભીડે છે, આખા શરીરે પરસેવો થઈ જાય છે, તરત નીકળી જાય છે, અને પોતે એટલું બી સહન કરી શકતો નથી. એ શાલિભદ્ર દીક્ષા લીધા પછી પોતાએ શું કરે છે? છઠને પારણે છઠ, અને તપ એવું કરે છે આખું શરીર સુકાઈ જાય છે. શાસ્ત્રમાં વાત આવે છે કે શાલિભદ્ર ને ધનના અણગાર બંને રાજગૃહી પધાર્યા છે. બંનેનું ગામ છે, અને શાલિભદ્રની માતા આગલે દિવસે ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચે છે ત્યારે કહે છે કે તમારો દીકરો આવતીકાલે આવે છે. એટલે માતા પોતાના દીકરાને આવકારવા માટે ઘેર બરાબર તૈયારી કરે છે. કેટલા વર્ષો પછી દીકરો ઘેર આવશે. અદભુત ગોચરીની તૈયારી કરે છે. પારણવ છે એને ત્યાં. અને જુઓ, અને એ જ વખતે ભગવાનનું પ્રવચન છે. આ બંને ધનના અણગારને શાલિભદ્ર એમનું ઘેર પહોંચે છે. એમનું શરીર એવું થઈ ગયું છે, એની ન તો માતા એને ઓળખી શકતી નથી, 32 પત્નીઓને ઓળખી શકતી. એ બંને સાધુ ભગવંતોને પોતે ઉતાળમાં છે, ભગવાનને ત્યાં ભગવાનની દેશના સમાવેશ જેવું છે કરીને ત્યાંથી નીકળી જાય છે. અને શાલિભદ્ર ગોચરી લેવા આવ્યા હોય છે, એને ગોચરી પોતાની માને ત્યાં મળતી નથી. એમને એવું તપ કરેલું હોય છે કે એની માં એને ઓળખી શકતી નથી. આ છે શાલિભદ્ર કા. તો આ કાય કલેશ આપણે ત્યાં કાય કલેશ આ રીતે કીધું છે કે તમે તમારા શરીરને
તપ દ્વારા એવું કરી નાખો કે ગમે તે વસ્તુ તમે સહન કરી શકો. આજે પણ સાધુ ભગવંતોના તમે જુઓ, કેટલાય સાધુ ભગવંતોના તપ અદ્ભુત હોય છે. આંબેલની કેટલા આંબેલ હોય છે, 100 વર્ધમાન તપની હોળી કરવા વાળા અનેક સાધુ ભગવંતો છે. પોતે કેટલા વર્ષો સુધી આંબેલનું જ ખાતા હોય છે, પોતે બીજું કશું વાપર્યું નથી હોતું. આ અદ્ભુત તપશ્ચર્યા સાધુ ભગવંતો અત્યારે કરે છે. આ બધી વાત શાસ્ત્રમાં ખૂબ સુંદર રીતે કાય સંલિતા કાય કલેશની વાતમાં આ બધા દ્વારા કર્મ નિર્જરાની વાત શાસ્ત્ર કરે છે. આ થયા 6 બાહ્ય બાહ્ય તપ. બાહ્ય તપ. બરાબર. હવે 6 અભ્યંતર તપ. 6 અભ્યંતર તપ કયા કયા છે? પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત, બરાબર. પછી વિનય વિનય, વયાવચ. વિનય, વૈયાવચ, દયાપચ, પછી પછી સ્વાધ્યાય, સ્વાધ્યાય, ધ્યાન અને પછી કાર્યશક્તિ. પાયુષ અને ધ્યાન. સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યશક્તિ. હા, બરાબર. જો આ બધા જે તપ છે, અભ્યંતર તપ છે, એ મનના લેવલ પર છે. જે બાહ્ય તપ હતા બધા કયા લેવલ પર હતા? શરીરના લેવલ પર હતા. એ બાહ્ય તપ કહેવાય. અને અભ્યંતર તપ એટલે મનના લેવલ પર છે. જે મનને કંટ્રોલ કરે, મનને ક્ષમતામાં રાખે એવા તપો છે. મનના જે મલિનતા છે જે દૂર કરે એવા તપો છે. તો સૌથી પહેલું કયું છે? પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત, હા, શાસ્ત્રમાં પ્રાયશ્ચિત એટલે શું કીધું છે સંતોષભાઈ? આલોચના, કરેલા પાપ છે, તો સાંભળો, શાસ્ત્રમાં જે વાત કરી છે આ રીતે કીધી છે. પોતે જે કરેલા પાપ છે એને જ્ઞાની ગુરુ પાસે જેવા બન્યા છે એ સ્વરૂપે સરળતાથી પોતાના પાપને પ્રગટ કરવા અને એની આલોચના લેવી એ પ્રાયશ્ચિત. બરાબર છે? જી, જો એમાં 3 વસ્તુ આવે છે. શું છે? પોતે જે પાપ કરેલા છે એ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં પ્રગટ કરવા. એની અંદર કઈ છુપાવવાનું નહીં, માયા નહીં કરવાની. એટલે ગુરુ ભગવાન પાસે તમે જ્યારે જો અંદર 3 વસ્તુ સમાયેલી છે. પ્રાયશ્ચિતમાં આપણે ત્યાં પ્રાયશ્ચિતનું મહત્વ કેમ છે? તો સૌથી પહેલા તો આપણે માયા આપણી તોડવાની છે. જયારે ભૂલ કબૂલ કરવા જઈએ ને કશું છુપાઈએ, આપણે ત્યાં લક્ષ્મણ સાધુનો દાખલો છે, આપણે ફરીથી વાત કરશું. પણ જે વાત કરવાની છે પ્રાયશ્ચિતની તો અહીંયા છે કે સૌથી પહેલા પોતાના જે પાપ છે જે સ્વરૂપે ને જે રીતે થયા હોય એ રીતે કરવાના છે. એટલે સૌથી પહેલા તો અભિમાન તોડવાનું છે. ગુરુ મહારાજ પાસે જવાનું છે એટલે સૌથી પહેલા તો પોતાનું અભિમાન તોડવાનું. પોતે આ વસ્તુ કરી છે, પાપ છે, એવી પોતાને જ્ઞાન થવું જોઈએ. એટલે પાપ ભીરુતા. બરાબર છે? બરાબર. હા, એટલે સૌથી પહેલો જયારે પ્રાયશ્ચિત માટે તમે નક્કી કરો એટલે સૌથી પહેલું શું નક્કી થાય કે તમને આ જે કાર્ય કર્યું છે એ પાપ છે. એ તમને સૌથી પહેલી તમને મનની અંદર અનુભૂતિ થાય કે મેં કર્યું છે આ પાપ છે. પછી હવે મારે પાપ તોડવું છે. બરાબર છે? બીજી વાત મનમાં થાય કે આ પાપ મેં અશુભ કર્મો બાંધ્યા છે, એ અશુભ કર્મોને મારે તોડી કાઢવા છે. એટલે એ મનમાં નક્કી થયું એટલે ગુરુ ભગવાન પાસે જાઓ. એટલે પોતાનું અભિમાન તોડ્યું. પછી જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં કીધું એટલે પોતાની માયા તોડી. એટલે કર્મની નિર્જરા પ્રાયશ્ચિતમાં આ રીતે થાય છે. બરાબર છે? આપણે ત્યાં જો આપણે પ્રાયશ્ચિત જે કીધું, જો પ્રાયશ્ચિત છે ને 2 શબ્દનું બનેલું છે, પાપ વત્તા ઉચ્છિત. પાય એટલે પાપ, પાપ ઉચ્છિત એટલે નાશ કરો, પાપનો નાશ કરો એટલે પ્રાયશ્ચિત. બરાબર. ત્યાં શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કેવી રીતે કરવામાં આવે છે? તો ખૂબ સુંદર વાત આપણને કરવામાં આવી છે અહીંયા કે સૌથી પહેલા આલોચના દ્વારા એટલે ગુરુ પાસે જઈ પોતે જે પાપ કર્યા છે પ્રગટ કરવા એની આલોચના લેવી. બરાબર છે? પછી બીજું પ્રતિક્રમણ દ્વારા. બરાબર? પ્રતિક્રમણ શું આવે છે? ફરીથી પાપ નહીં કરું તે. પાપ કરેલા છે
એ બધા સાચું. યાદ કરીએ છીએ, બરાબર ને? આપણે સૌથી પેલું સામાયિક લઈએ ત્યારે હીરાભાઈએ સૂત્ર બોલીએ, એમાં કેવા પ્રકારના પાપો આપણે યાદ કરીએ છીએ? ગમણા ગમણે આવતા હમણાં જતા. ગમન આવતા જ આવતા ના. બરાબર છે. બધા જીવોને આપણે કોઈ બી રીતે સતાયા હોય, બરાબર છે, જીવ હત્યા કરી હોય, એમને એમને દુઃખ પહોંચાડ્યું હોય, એ બધાને હું માફી માંગુ છું. એટલે શું કર્યું? સૌથી પહેલા પાપને યાદ કર્યા. હમ. પાપને યાદ કર્યા પછી પાપની માફી માંગી, જી. બરાબર? જો પ્રતિક્રમણ સૂત્ર છે ને, પ્રતિક્રમણ સૂત્ર એ પ્રાયશ્ચિતમાં આવે છે. પછી આગળ વધો, પછી તસૌત્રી બલીએ છે. એ શેના માટે? એને માટે આપણે એક વખત માફી તો માંગી લીધી, પણ એ પૂરતી નથી. હવે એની વિશિષ્ટ શુદ્ધિ કરવાની છે કે અંદરથી આત્મા પર લાગેલું શલ્ય, આત્મા જે સંસ્કાર રૂપે જે છે એનો પણ નાશ થાય. એટલે તસૌત્રી કરીને અનુસર કરીને આપણે શું કરીએ છીએ? એક લોકસનો કૌશલ. એ કૌશક શું છે? વિશિષ્ટ વિશેષ શુદ્ધિ છે. તો જો પ્રતિક્રમણ ની અંદર કોઈ બી સૂત્ર બોલીએ આપણે, પછી આગળ જતા નાણંબી દંશનંબી નું કૌશક કરીએ છીએ. એમાં શું કરીએ છીએ? દિવસ, બરાબર, દિવસ દરમિયાન જે કરેલા પાપો છે એ બધા યાદ કરીએ છીએ અને પછી કૌશક કરીએ છીએ. એટલે આખું પ્રતિક્રમણ સૂત્ર શું છે? પાપોને યાદ કરવાના, પાપોને યાદ કરીને પાપો જે કરેલા છે એની માફી માંગવાની, માફી માંગ્યા પછી વિશેષ શુદ્ધિ કરવાની. આ પ્રતિક્રમણ છે. એટલે પ્રાયશ્ચિતમાં સૌથી પહેલા એક આલોચના દ્વારા થાય, બરાબર? આજે આપણે ત્યાં પ્રસંગો અદ્ભુત એક એક ચડ્યા દાખલા છે. દળ પ્રહારી, એને કેટલા પાપો કર્યા. પાપો કર્યા પછી જે છેલ્લું એને પાપ કર્યું, પોતે બ્રાહ્મણ હત્યા કરી, ગર્ભવતી મહિલાની હત્યા કરી, પોતાને એટલું દુઃખ થાય છે. એ દુઃખને કારણે પોતે કરેલા પાપને આલોચના માટે ત્યાં મુનિ ભગવાન પાસે જાય, બરાબર છે? અને એની આલોચના મુનિ ભગવાન કહે છે કે તું ગામને જે દરવાજો છે ત્યાં તું ઉભો રહી અને તું સાધનામાં ઉભો રહે અને જે દુઃખ પડે તે સહન કર. અને દળ પ્રહારી એક મહિનો, ગામના 4 દરવાજા છે, નગરના 4 દરવાજા, એક મહિનો ત્યાં પોતે સાધનામાં ઉભા છે. ગામના લોકોને ખબર છે કે એને અમારા ગામમાં પુષ્કળ લોકોને માર્યા છે, લોકોને લૂંટી લીધા છે, લોકોના ખૂન કર્યા છે, મારી નાખ્યા છે. લોકો એના પર પથ્થરો મારે છે, લાકડીઓ વડે એને મારે છે. પણ દળ પ્રહારી પોતે ત્યાં પોતે ક્ષમતાની અંદર પોતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરે છે. એટલે આલોચના થઈ. હવે આલોચના કેવી રીતે થાય? જો આપણાથી ભૂલ થઈ ગઈ હોય, ધારો કે આપણે ચાલતા હોય અને અચાનક ગાડી નીચે કોઈ વસ્તુ આવી ગઈ, કોઈ પ્રાણી મરી ગયો, તો આપણે એની આલોચના લઈએ. તો સાધુ ભગવાન પાસે જઈએ, જ્ઞાની પુરુષ પાસે, એ આપણને આલોચના, પાપનું આલોચના આપે. તો આપણને આલોચના કેવી રીતે આપે? તો આપણી પાત્રતા જુએ. સંતોષબેન, જી. ધારો કે જી ગુરુજી. આ જીવ છે એ તપ કરી શકે એમ છે, તેને તપ સ્વરૂપે આલોચના આપે. વિચાર કરે કે ના ના, આ જીવ તો જ્ઞાની છે, પોતે બહુ સ્વાધ્યાય કરે છે, તો સ્વાધ્યાય સ્વરૂપે આલોચના આપે. ના, એમને લાગે કે આ વ્યક્તિ, એને સ્વાધ્યાય થઈ શકતો નથી, તપ બી થઈ શકતો નથી, પણ એ પૈસા છે, એટલે પૈસાથી પ્રભાવના ધર્મની સારી થાય, તો પૈસા રૂપે, પ્રભાવના રૂપે એમને આલોચના આપે. એટલે ગુરુ ભગવાન તો આલોચના આ સ્વરૂપે પણ આપે. એટલે આલોચના ફક્ત ખાલી તપ સ્વરૂપે આપે એવું નહીં. આપણને ખબર છે કશું થયું હોય તો ગુરુ મહારાજ પાસે જઈએ, તો ગુરુ મહારાજ આપણને આલોચના કાં તો સ્વાધ્યાય સ્વરૂપે આપે, કાં તપ સ્વરૂપે આપે, કોઈ વસ્તુનો ત્યાગ કરવા સ્વરૂપે આપે, બરાબર છે? આ બધી આલોચના, એ આલોચના પ્રાયશ્ચિતમાં આવી જાય. પ્રતિક્રમણ કેટલીક વખત એવું હોય કે પ્રાયશ્ચિત આપણે બંને સ્વરૂપે લઈએ, પ્રતિક્રમણ સ્વરૂપ બી કરીએ અને આલોચના, એને મિશ્ર કીધું છે.
શાસ્ત્રમાં આ રીતે વાત કરી છે કે હવે મિશ્ર પછી સંતોષબેન, આ પ્રાયશ્ચિતમાં શાસ્ત્રમાં આપણને આ રીતે સમજાવ્યું છે કે ભાઈ તમે પ્રાયશ્ચિત જે કરો એ પ્રાયશ્ચિત આલોચના સ્વરૂપે હોય, પ્રતિક્રમણ સ્વરૂપે હોય, મિશ્ર સ્વરૂપે હોય, આનું કોઈ બી એક સ્વરૂપ હોય એના હોય તો આ રીતે આપણું પ્રાયશ્ચિત થતું હોય છે. સાધુ જીવનમાં પ્રાયશ્ચિત એનાથી બી વધારે આગળ સ્ટેપ પર જતું હોય છે. કાં તો એવું એમના કદાચ એવા પાપ કરવો એવું ભૂલ થઈ ગઈ હોય સંયમ જીવનમાં, તો એમનું જે પદ હોય પદથી એમને નીચા લઈ જાય. એમનું આચાર્ય પદ હોય તો આચાર્ય પદ બી છોડાઈ દે, મુનિ ભગવાન પર લાવી દે. જો એનાથી બી ખરાબ પાપ કર્યું હોય તો જે એમનું મુનિ જીવનમાંથી સંયમ જીવનમાં છોડાય સંસારમાં પણ પાછા મોકલે. નહીં તો એમનું સંયમ જીવન મુનિ જીવન પછી કેટલોક વખત પછી એને પાછું સંયમ આપે જો પાછું આવી જાય તો. આપણે ત્યાં એક ખૂબ સુંદર દાખલા છે. પેથળ આ વાત કરેલી છે સંતોષબેન, પેથળ શાહની, બરાબર છે. જી પેથળ શાહ પોતે ત્યાં રાજ દરબારમાં જતા હોય છે. પેથળ શાહ શું હાથી પર બેસીને જાય અને એના પર એમનો અભ્યાસ ચાલુ હોય. અને પોતે રાજ દરબારમાં માનવગણના એ મુખ્યમંત્રી છે. પોતાની સાથે પોતે જયારે રાજ દરબારમાં જાય સાથે સેનાપતિઓ હોય, સૈનિકો હોય, બધા સાથે જતા હોય. તો એક વખત એ રાજ દરબારમાં જતા હોય છે, હાથી પર બેસેલા છે અને અચાનક એમની નજર એક ગલીમાં પડે છે અને ગલી એ વેશ્યા ગલી છે. અને એમને જોઈને અત્યંત દુઃખ થાય છે કે એક સાધુ ભગવાન વેશ્યા સાથે વાત કરે છે. એક સાધુ ભગવાન છે, મુનિ વેશ ધારણ કરેલા છે અને વેશ્યાના દરવાજે ઉભા રહીને વેશ્યા સાથે વાત કરતા હોય. પેથળ શાહ પરિસ્થિતિ પામી જાય છે કે સાધુ ભગવાન છે, ચોથા વ્રતનું અહીંયા ભંગ થતો દેખાય છે. અને એ પેથળ શાહ ત્યાંથી હાથી પરથી નીચે ઉતરી જાય છે. નીચે ઉતરી અને જે સાધુ ભગવાન છે ત્યાં આગળ પહોંચે છે. સાધુ ભગવાન પાસે પહોંચે છે અને સાધુ ભગવાન જુએ છે પેથળ શાહ મંત્રી આવે છે. પોતે પેથળ શાહ રાજાના મુખ્યમંત્રી ધારે તેનું માથું લઈ લે, કોઈ પૂછે નહીં, કોઈ એને રોકવાની તાકાત નથી. સાધુ ભગવાન થરથર ધ્રુજે છે અને થાય છે કે હું ક્યાં ફસાઈ ગયો, આજે મારો જીવ જવાનો. પેથળ શાહ ત્યાં આવે છે, સાધુ ભગવાન સામે જુએ છે અને ત્યાં આવી સાધુ ભગવાન એક શબ્દ કહેતા નથી. કહેવાને બદલે ત્યાં સાધુ ભગવાનને વંદન કરે છે, વિધિપૂર્વક વંદન કરે છે. સાધુ ભગવાન જો કોઈની આલોચના છે ને આવી હોય, કોઈને ઠપકો આપવો હોય, સંતોષબેન, કોઈ એવા પુરુષ હોય એમને ઠપકો આવી રીતે અપાય. હા, આજે તો બધું જાહેર થઈ જાય. કોઈ સાધુ ભગવાનનો નાનો દોષ હોય સીધો વોટ્સએપ પર આવી જાય. એમાં સંઘ બી બદનામ, સાધુ તો બદનામ થાય, જૈન શાસન પણ બદનામ થાય. આજે આવું બધું બહુ ચાલી રહ્યું છે. ખોટું છે, ખોટું છે, તો ખોટાને કેવી રીતે એને સરખું કરવું એ વિદ્વાન શ્રાવકોના હાથમાં છે. ત્યાં પેથળ શાહ વંદન કરે છે. સાધુ ભગવાનની આંખમાં આંસુ છે. સાધુ ભગવાન ત્યાંથી નીકળી જાય છે, ત્યાં ઉભા રહેતા નથી. સાધુ ભગવાન ત્યાંથી નીકળી ગયા છે અને સાધુ ભગવાન એ વાત તો ત્યાં પતી જાય છે. સાધુ ભગવાન પાછા જતા રહે છે. થોડા વર્ષો પછી પેથળ શાહે પાલીતાણાનો સંઘ કાઢેલો છે.
સંઘ કાઢે છે અને પાલિતાણા આવે છે અને ત્યાં આચાર્ય ભગવાન તો બિરાજમાન છે. પેથડ શાહ સહજ પડી ગઈ છે. ત્યાં વંદન કરવા જાય છે. વંદન કરતા કરતા એક અંધારાની અંદર એક સાધુ ભગવાન બેઠેલા છે. પેથડ શાહ નાના સાધુનું પણ વંદન કરતા હોય. પેથડ શાહ એમને વંદન કરીને સાતા પૂછવા જાય છે. પણ જેવા વંદન કરવા જાય છે સાધુ ભગવાન ઊભા થઈ જાય છે અને પેથડ શાહને કહે છે, હું તમારા વંદનને લાયક નથી પેથડ શાહ, ખરેખર તો મારે તમને વંદન કરવા જોઈએ. પેથડ શાહને ખ્યાલ નથી આવતો કે આવું કેમ બને છે. અને પેથડ શાહ પૂછે છે કેમ? અરે આ મુનિ ભગવાન પોતે બનેલા જીવનની માંડવગઢમાં બનેલી વાત કરે છે. પોતાના જીવનનું પરિવર્તન કેવી રીતે આવ્યું, ફરી પોતે સંયમ જીવનમાં કેવી રીતે આગળ વધ્યા, અદ્ભુત સંયમ જીવન કેવી રીતે પાળવા માંડ્યા, એની બધી વાત થાય છે. તો આ બધું પ્રાયશ્ચિત છે. એટલે પ્રાયશ્ચિત કોની પાસે લેવું, કેવી રીતે લેવું, એ બધી વાત છે. હજુ ચોથો પ્રકાર છે. સંતોષબેન, કોઈ વખત એવું બને કે આપણને અજાણતા પાપ થઈ જાય. અજાણતા આપણને એવું ખબર ના પડે. ધારો કે કોઈ કે ઉકાળેલું પાણી છે, આપણે અભક્ષનો ત્યાગ હોય અને આપણે બહાર ગયા હોય, પેલાએ કીધું કે અમારે બટાકા ડુંગળી લસણ શેખરભાઈ કે આ કશું છે નહીં, અને આપણે ખાઈ લીધું. ખાધું ને ખબર પડી કે આમાં તો અભક્ષ વસ્તુ હતી, પાપ તો થઈ ગયું. એટલે અજાણતા થયેલા પાપો તો શું? તો એના જે આલોચના કરવાની હોય તે એ બી ચોથા પ્રકારનું આ પ્રાયશ્ચિત છે. આપણે ત્યાં અદ્ભુત દાખલા છે. ધર્મરુચિ અણગાર શેખરભાઈ, ધર્મરુચિ અણગાર નામ આવે આપણી આંખની અંદર આંસુ આવી જાય કે કેવા મુનિ ભગવંતો હશે, પ્રાયશ્ચિત કયા લેવલ પર લઈ જતા હશે. પોતે કડવું શાક ઓરીને આવેલા છે. કડવી ટુમડી. જેને શાક ઓરાવ્યું છે એને એટલું ખબર છે કે આ કડવું છે, પોતા ખવા એવું નથી, અને સાધુ ભગવાનને ઓરાવી દે છે. ધર્મરુચિ અણગારને ખબર નથી કે આ શાક ઝેરી છે, કડવું છે ને ઝેરી છે, એમને ખબર નથી. એમાં સાકર નાખેલી છે, મીઠું મધ જેવું પણ ઝેર છે. પોતે ત્યાં આવે છે, ગુરુ ભગવાનને ગોચરી બતાવે છે. ગુરુ ભગવાન જ્ઞાની છે. એ જુએ છે કે આ જે શાક છે ભલે આ કડવું છે, એની સુગંધ એમને ખ્યાલ આવી જાય છે. એટલે એ ધર્મરુચિ અણગારને કહે છે કે જો આ શાક આપણા કોઈનેથી ખવાયું નથી, આ કડવું છે, એટલે તું એને બહાર જઈને પરઠી આવ, એનો એવી રીતે નિકાલ કર શુદ્ધ ભૂમિ પર કે જેથી કશે નુકસાન ના થાય. ધર્મરુચિ અણગાર ત્યાંથી પોતે આ કડવું ટુમડીનું શાક લઈ અને જંગલમાં પહોંચે છે. એક ભૂમિ પર આવે છે, ભૂમિ ચોખ્ખી કરે છે. એમ કરતા કરતા પોતે જે શાક છે, શાકમાંથી એક બે ટીપા જમીન પર પડે છે. જેવા જમીન પર પડે છે એટલે આજે ત્યાંની એની સુગંધથી કીડીઓ, જંગલની ભૂમિ છે ત્યાં તરત કીડીઓ આવી જાય છે, અને કીડી જેવું આ શાક ખાય છે અને તરત કીડી મરી જાય છે. ધર્મરુચિ અણગાર આ જોવે છે. જો પાપનું પ્રાયશ્ચિત, આ પ્રાયશ્ચિતની વસ્તુ છે. ધર્મરુચિ અણગાર વિચાર કરે છે કે એક ટીપાથી આટલી કીડીઓ મરી ગઈ છે, આ બધું શાક હું અહીંયા પરઠવી દઈશ તો કેટલા જીવો મરી જશે, અને આ જીવ હત્યાનું પાપ બધું મને લાગશે, કારણ ગોચરી હું લઈને આવેલો છું. પોતે શું કરે છે શેખરભાઈ ખબર છે, પોતાને ખબર છે કે આ શાક ખાવાથી મારું શું થશે, અને પોતે બધું શાક ત્યાં વાપરી દે છે.
શાક તો વાપરે છે, શાક તો ઝેરી છે, અસર કરે છે, આંખો ખેંચવા માંડે છે, શરીર ખેંચવા માંડે છે, શરીર લીલું પડી જાય છે, અને ત્યાં ને ત્યાં ધર્મરુચિ અણગારનો પ્રાણ જતો રહે છે. પોતે દેવલોકની અંદર 12મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, સદગતિને પ્રાપ્ત કરે છે. પણ આ પ્રાયશ્ચિત, અદ્ભુત પ્રાયશ્ચિત, દળપરાયનો પ્રાયશ્ચિત, દળપરાયની સંતોબેન મોક્ષે જાય છે ને કેવળ નામ પ્રાપ્ત કરીને. એવું મારા ખ્યાલ છે હિસાબે. ગુરુજી, મને એવું ખ્યાલ છે જી ગુરુજી, હા, મોક્ષે જાય છે. અર્જુન માળી દેવલોક પ્રાપ્ત કરે છે. ધર્મ રુચિ અણગાર પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિતમાં ક્યાં પહોંચે છે? પ્રાયશ્ચિતમાં દેવલોક પહોંચી જાય છે. એટલે આ બધા પ્રાયશ્ચિત કર્મ નિર્જરાનું અદ્ભુત સાધન છે. હવે આગળ આપણે વાત કરશું. બીજું કયું છે? વૈયાવચ. વિનય પહેલા વિનય વૈયાવચ. આજે હા. આપણે વૈયાવચ સૂજો છે ને, બહુ આ જી. વિનય ને વૈયાવચ. કેટલાક ની અંદર વિનય બીજો શબ્દ આપેલો છે. આપણે નાણાંની દંશરીમાં વિનય, પણ તમે સાંજ સુધારા વાંચશો ને એમાં વૈયાવચ બીજું આવે છે. સંતોષભાઈ, હા, સાંજ વાંધો નહીં. સુધારસ, હા, સાંજ સુધારસમાં જે વાત આવે છે એમાં આ નિર્જરાની જે વાત આવે છે એમાં પહેલું પ્રાયશ્ચિત ને બીજું વૈયાવચ. એટલે પછી વિનય, પછી સ્વાધ્યાય અને ચોથું વિનય. કઈ વાંધો નહીં, આપણે વિનય વૈયાવચ આમાં કઈ ફરક આપણે નથી. આજે આપણે વિનયની વાત કરશું. 8 તો વાગવા આવ્યા છે. વિનયની શરૂઆત કરશું. વિનય એટલે આપણને બધાને ખબર છે, એ જીવ માન ન કીજીએ, માન ને વિદ્યા હવે નહીં. માને વિનય વિનયના. વિનય વિનય જેના વિનય વિના વિદ્યા નહીં. વિનય વિના વિદ્યા નહીં. બરાબર ને? તો વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. બરાબર શેખરભાઈ? હમ. આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન. દર્શન હવે ચારિત્ર. જ્ઞાન આત્માના સ્વભાવ સુધી પહોંચવું હોય તો આપણે શું જોઈએ? વિનય. વિનય જોઈએ. ખૂબ સાદી સીધી વાત છે. જ્યાં સુધી આપણામાં વિનય ધર્મ આવે નહીં ત્યાં સુધી આપણા આત્માનો જ્ઞાન સ્વભાવને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. બરોબર છે? આજે જુઓ, કહેવાય છે કે માત્ર અહંકાર, હું પણ લીધે, હું અને મારું, આ બેને લીધે આપણે સંસારને પરિભ્રમણ કરી રહ્યા છીએ. જ્યારે હું પણ તૂટે, આપણું અભિમાન તૂટે એટલે કર્મનો નાશ થતો જાય, કર્મની નિર્જરા થતી જાય. એટલે આ વિનય ધર્મ સીધું જ કર્મ નિર્જરાનું સાધન છે. વિનયની અંદર અભિમાનનો નાશ થાય છે, અહંકારનો નાશ થાય છે. એટલે આપણે ત્યાં વિનયને કર્મ નિર્જરાનું એક સાધન તરીકે બતાવ્યું છે. કર્મ નિર્જરા આંતરિક સાધન છે, મનના લેવલ પરના સાધન છે. એ વિનયને આપણે એક સાધન તરીકે બનાવ્યું છે. અને આ વિનય જીવનમાં કેવી રીતે આવે, વિનય કેવી રીતે પ્રાપ્ત કરવો, વિનયના કેટલા પ્રકાર છે, એ બધું આપણે આવતી વખત જોઈશું. સંતોષબેન, આજે આપણે અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત અને વૈયાવચ બેની વાત કરી, અને બાહ્ય તપની અંદર કાય સંલીનતા અને કાય કલેશ, 4 તત્વોની આપણે વાત કરી છે. આવતી વખત બીજા 4 તત્વોની વાત કરશું. એટલે નિર્જરા તત્વ આપણે પૂર્ણ કરીશું આવતી વખત. ત્યાર પછી કયું તત્વ આવે છે? નિર્જરા પછી બંધ આવે છે. બંધ. બરાબર છે. એ કેટલામું તત્વ? 8મું તત્વ. આઠમો. હા, અને બંધ તત્વ ઉપાદેય, જ્ઞેય કે હેય, હે છોડવા જેવું, જાણવા જેવું કે કરવા જેવું? હે છે ગુરુજી. છોડવા જેવું. બંધ છોડવા જેવો છે.
એ કર્મનો બંધ ન થાય. જો છે ને નવ તત્વોમાં નિર્જરા ને બંને એકની અંદર સમાવવામાં આવેલા છે. તમે જુઓ નવ તત્વની જે ગાથા છે, એક જ ગાથામાં નિર્જરા અને બંધ બંને આવી જાય છે. એ એટલે નિર્જરાથી કર્મ બંધ, જે બાંધેલા કર્મ તૂટે, તે કર્મ કેવી રીતે બંધાય છે, કર્મ બંધાય કેવી રીતે, બધું બંધ તત્વમાં આવે છે. એટલે આવતી વખત નિર્જરા તત્વની સમાપ્તિ કર્યા પછી આપણે બંધ તત્વ પર જઈશું, કર્મના બંધ કેવી રીતે, અને આપણે કર્મના કરેલા બંધો કેવી રીતે છૂટે, નિર્જરા તત્વમાં વાત કરી દીધેલી છે. નવ તત્વો આ રીતે અદ્ભુત છે કે ભગવાને આ જીવને પોતે મોક્ષ જવા માટે જે માર્ગ બતાવેલો છે એ નવ તત્વને બતાવેલો. બરાબર છે. તો હવે કઈ આ ચારની અંદર કઈ પ્રશ્ન હોય તો પૂછો. હર્ષભાઈ, શેખરભાઈ, પન્નાબેન, પૂર્ણિમાબેન, ઇન્દિરાબેન, તલાટી સાહેબ. આપણા જીવનમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત, કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત આપણે જાગ્રત રહીને હંમેશા કરવાનું છે. એ આપણે આ જાગૃતિ આપણે કેળવીએ. પાપ છે એ આપણે જાણીએ અને ગુરુ ભગવાન પાસે, જ્ઞાની ગુરુ ભગવાન જઈએ, એની આલોચના લઈએ. સામાન્ય ધર્મ વિશે કે શ્રાવક ધર્મ વિશે જે કંઈ પાપો કર્યા હોય, પ્રતિક્રમણ ઉપરાંત આપણે આલોચના ગુરુ ભગવાન જઈને કરીએ. બરાબર છે. એ રીતે આપણા જે બાંધેલા કર્મો છે એનો આપણે નાશ કરીએ. બરાબર છે. સંતોષબેન, પ્રશ્ન? ઇન્દિરાબેન? બસ જી ગુરુજી, બસ જી. પૂર્ણિમાબેન? નહીં. તો આપણે આપણી જાગૃતિ રાખી અને ચૈતલભાઈનો હમણાં જ પ્રશ્ન આવ્યો હતો, એનું સમાધાન ગુરુ ભગવાન પાસે લેવાનું બાકી છે. હુસ્ટનમાં જે ભાઈનો પ્રશ્ન હતો, એ પોતે ગાડી ચલાવતા હતા અને ગાડી નીચે સાપ આવી ગયો અને સાપ ત્યાં મરી ગયો છે. એટલે પોતાને પંચેન્દ્રિય જીવની હત્યાનું પોતાને પાપ લાગેલું છે, એનું પ્રાયશ્ચિત શું, ગુરુ ભગવાન પાસે જઈ અને આપણે લેવાનું છે અને એમને કહેવાનું છે. એટલે એવા જ્ઞાની ગુરુ ભગવાન પધારેલા છે. એટલે આવી જાગૃતિ હોય તો આપણા પાપો ઓછા થાય. હા, અમારે ત્યાં એક જો વાત નીકળી છે, એક પ્રસંગ બની ગયો. અમારા અપડા સંઘના આગેવાન વ્યક્તિ પોતે જાત્રાએ જઈ રહ્યા હતા પાલીતાણા. ગાડી ડ્રાઈવર ચલાવતો હતો અને ચલાવતા એક વાંદરો અડફટમાં આવી ગયો. શેખરભાઈ, બનેલો પ્રસંગ છે. એ ભેગી ભગવાન, તમે જુઓ પ્રાયશ્ચિત શું છે, કેવું અદ્ભુત એનું પરિણામ છે. આ બનેલો થોડા વર્ષો પહેલા બનેલો પ્રસંગ છે. તો વાંદરો કારની અડફેટમાં આવી ગયો અને ત્યાં વાંદરો જીવન મરણના જોડા ખાય. બધા વાંદરાઓ ભેગા થઈ ગયા. આ ભાઈની જુઓ હિંમત, જુઓ, પોતે ગાડી ઊભી રાખી. આપણે શું કરીએ સંતોષભાઈ? ભાગી જઈએ ત્યાંથી કે બધા વાંદરા એટેક કરશે. ભાગી જઈએ વાંદરા આપણને બરાબર. મારે તો નહીં. જો આ જમાનામાં આવી વ્યક્તિઓ છે, પોતે ગાડી ઊભી રાખી. એ જે વાંદરો ને જે ઘાયલ છે એની પાસે જાય છે, એને માથે હાથ ધરીને નવકાર સંભળાવે છે. આ બનેલો પ્રસંગ છે. માથે હાથ ફેરવીને એને નવકાર સંભળાવે છે. એની સાથે બધા છે, બધા નવકાર સંભળાવે છે. નવકાર સાંભળતા વાંદરો પોતાનો જીવ છોડે છે. પછી ત્યાંથી એ ભાઈ પાલીતાણા જાત્રા કરીને પોતે ઘેર આવે છે. પોતાના ઘરમાં ભગવાન છે શેખરભાઈ. પોતે જયારે ભગવાનની પૂજા કરતા હોય છે ત્યારે એમના આખા શરીર પર વાસક્ષેપ વરસે છે. એટલે દેવ બની ગયો, પાંદડો દેવ ગતિમાં ગયો. હા,
વાંદરો દેવગતિમાં ગયો અને એમના શરીર ઉપર વાસક્ષ વરસાવે છે. આશીર્વાદ રૂપે. એટલે આ પ્રાયશ્ચિતનો પ્રભાવ એમના જીવનમાં આ દેવ કઈ કઈ રીતે મદદ નહીં કરતો હોય એ આપણે સવાલ થાય. એ ભાઈ બહુ આગળ વધી ગયા, ખૂબ આગળ. આજે અવકાશ સંઘના પ્રમુખ છે. એમણે 73 વર્ષની ઉંમરે માસક ક્ષમણ કર્યું. અદભુત વૈયાવચ કરે સાધુ ભગવંતોની. આવો અદભુત જીવ છે શેખરભાઈ. બનેલો પ્રસંગ છે પ્રાયશ્ચિતનો. આવું પ્રાયશ્ચિત આપણે જીવનમાં કરીએ, થયેલી ભૂલને હિંમતપૂર્વક સ્વીકારીએ, ગુરુ ભગવાન પાસે જેની આલોચના લઈએ, તો આપણું જીવનનું કલ્યાણ થાય. આ કર્મ નિર્જરાના બધા ઉપાયો શાસ્ત્ર બતાવે છે, જીવનમાં અપનાવીએ. બરાબર છે? આપણે કઈ પ્રણામ. હા, કઈ પ્રશ્નો કરો નહીં તો આપણે નવકાર મંત્ર ભણીને છૂટા પડીએ. બરાબર છે? ઇન્દિરાબેન, કઈ પ્રશ્ન જી છે? ના ના, સરસ સમજાવ્યું ગુરુજી. પ્રાયશ્ચિત ને તો ખરેખર મગજમાં ઘૂસી જાય એકદમ એવું છે. આપણે છોડી મૂકીએ બધું, આપણે એટલું બધું મગજ પર નહીં લેતા હોય, પણ ખરેખર એક ચેતવા જેવી વસ્તુ છે કે ના આવું કરવું જોઈએ એમ. આપણે એવું કરતા નથી, આપણામાં એટલી હિંમત નથી હોતી કરતા. નથી. હા, ને હોય ને હોય. આપણે ભગવાન તો આ આપણો ધર્મ છે ને, વીરોનો ધર્મ છે, સમજો. કાયરોનો ધર્મ નથી. જી જી. ઘણા દાખલા છે. કોઈ વાત નીકળે તો આપણે ત્યાં પેલા એક મંત્રી છે નંદ રાજાના વખતમાં. એ મંત્રીને સકડાલ. નંદ રાજા સિંહ હોય છે, સિંહ પાળેલો હોય છે, કે તેને માંસ ખવડાય. મંત્રી કહે છે માંસ નહીં ખવડાવ. પોતે દૂધનું એ લઈને સિંહ પાસે ઉભા રહે છે અને સિંહને કહે છે, આ કાં દૂધ પી, કાં તું મને ખાઈ જા. અને સિંહ છેલ્લે દૂધ પીવે છે, એમને મારતો નથી. આપણે પહેલાના ઉદાહરણ કદાચ આવું વિચારીએ, પણ અત્યારના જો તાજા ઉદાહરણ લઈએ ને, એ આપણને વધારે સ્પર્શે કે આ કાળમાં પણ આવું થઈ શકે એમ. આવું બનેલું છે. એટલે બરાબર છે, ભગવાનની વાતો કેટલી અદ્ભુત સુંદર છે કે આપણે જીવનમાં ઉતારીએ તો શું ન થાય એમ. એ બસ ભગવાન, જો આજે ભગવાનની શ્રદ્ધાનો આજે વાત કરીને, મૂળ વસ્તુ શું છે? આપણને ભગવાનની વાત ઉપર જે લેવલની શ્રદ્ધા હોવી જોઈએ ને, એ લેવલની શ્રદ્ધા છે ને. એટલે સંતોષબેન, બરાબર ને? એટલે બરાબર. આપણે એમાંથી રસ્તા કાઢતા હોઈએ છીએ. રસ્તો કાઢીએ છીએ. હા. ભગવાનની વાતને આપણે સ્વીકારતા નથી સંપૂર્ણપણે. એટલે આપણા રસ્તા મનની નબળાઈ છે. આપણા બી રસ્તા ભગવાન કે હવે એનો રસ્તો આ રીતે જ નીકળે, એટલે આપણા ભવ ભ્રમણ ચાલુ ને ચાલુ રહે છે. જયારે આપણે હિંમત કરી અને ભગવાનની કહેલી વાતો પર આપણી શ્રદ્ધા આપણે અદ્ભુત રીતે એ લેવલ પર લઈ જઈશું, તો ખરેખર આપણા જીવનું કલ્યાણ થશે. આજે જે દાખલો આપ્યો શ્રદ્ધાનો, એ આ લેવલ પરનો છે કે આજે આપણે ભગવાનની વાતો પર શ્રદ્ધા રહી નથી, ચારે બાજુ દોડધામ કરતા હોઈએ. અને એટલી એ દોડધામ આપણે સંસારમાં બી દોડધામ કરાવે છે. બરાબર છે? ચાલો, નવકાર ગણશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાઓણમ, એસો પંચન મુક્તારો સર્વભાવ પ્રણાસનો મંગલાનંદ ચ સભ્યસિન પરમમ હવિ મંગલમ, પરમમ હવિ જેનાજ્ઞા વિરુદ્ધ જે કેમ હોય તે સૌ મન વચન કાય છે. પ્રણામ. સર્વને પ્રણામ. 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 પ્રણામ.
હવે આખા સ્કીન પર તમે આવી નહીં જતા ફરી છે. તમે કઈ દબાવ્યું હોય તો જ આવે ને. ને વિડીયો કશું ને આવી જ જાય છે એમને ખ્યાલ, એટલે વાંધો જ નથી આવતો. હવે દિશાને ફોન કરીને કેવું તો કહી દો. મારામાં પણ આવ્યો, એને કાલે મેં ના પાડેલી, આ ટાઈમે તું ફોન નહીં કરતી એમ. બધું બરાબર જ હોય ને કામ. હા બેટા બોલ, બધું બરાબર છે બધું. બરાબર. ઉમર પછી બેબી પહેલે. શું મજા આવી? વેરી ગુડ. બરાબર. જો ટાઈમ છે, ઘણો ટાઈમ છે, 1.25 કલાક છે. ફરી આપણે. ચાલ ફાઈન. ઓ ક્યાંનું ના કશું જ નહીં જોયું, બહુ ભરવા પડે. ઓકે, એન્જોય કરો. આવજો. આટલું બધું પાણી નહીં મૂકવાનું, ખાલી લીંબુ તળ્યું સાધારણ ભીનું થાય એટલું જ રાખવાનું. તમે તો જો કેટલું પાણી અંદર જોગો રહ્યું. આ થતું જ નથી, આંબલી વગર થવાનું જ નથી. ગમે તેટલું બસું તો એમ આંબલી લાવવી જ પડશે. આટલું બધું પાણી નતું એટલે તપેલી સાફ શું થાય? પેલું પાણી નાખીને પણ સાફ ના થાય. કાકાએ મને ભાભીની સગાઈમાં ગયા ને ખુલ્લું છે, કાકાએ મને પછી કીધેલું કે એમનો બીજો દીકરો છે, એટલે દિશા માટે થઈને કાકાએ મને કીધેલું. મને પણ જો આ લોકોની હિસાબે કઈ શક્ય બંધ છે પછી મારું ચાલુ કેમ છે?